નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે વનસ્પતિ વર્ગીકરણની અંદર જુદી જુદી વનસ્પતિઓના લક્ષણો જોયા હતા. આ બધા જે લક્ષણો છે એને આપણે યાદ રાખવા માટે મુખ્યત્વે કોઈ પણ પ્રશ્ન જ્યારે આપણે પૂછવામાં આવે ત્યારે આવા પ્રશ્નની અંદર એને લખવા માટે કેટલીક બાબત છે એને આપણે ધ્યાનમાં રાખવાની. કઈ બાબતને આપણે ધ્યાનમાં રાખવાની? તો કે ખાસ કરીને આ પ્રકારની જે વનસ્પતિઓ છે એનું નિવાસ સ્થાન ક્યાં જોવા મળે, એટલે કે ક્યાં ઉગતી જોવા મળે. પછી આવી વનસ્પતિ જે છે એ કયા સ્વરૂપે જોવા મળે, એનું સ્વરૂપ એટલે કે એના સામાન્ય જે લક્ષણો કેવા હોય, એના સ્વરૂપના સામાન્ય લક્ષણો કેવા જોવા મળે. એની અંદર અમુકમાં આગળ જે છે લીલમાં, દ્વિઅંગીમાં એની અંદર મહત્ત્વ થોડુંક વધારે આપેલું છે. બાકીનામાં મહત્ત્વની અંદર બે ત્રણ મુદ્દાઓ આપેલા હોય તો એનું મહત્ત્વ શું, પછી એના સ્વરૂપ અથવા તો સામાન્ય લક્ષણો કેવા જોવા મળે, અને પછી એમાં પ્રજનનની ક્રિયા કઈ રીતે થાય. તો આ રીતે આપણે જો એના લક્ષણોને બરાબર યાદ રાખીએ તો આપણે એને સરળતાથી લખી પણ શકીએ. નહીં તો તમે સમજી અને નીટની દ્રષ્ટિએ કે અન્ય એમસીક્યુની દ્રષ્ટિએ તો જવાબ લખી જ શકશો, પણ બોર્ડની દ્રષ્ટિએ આખો પ્રશ્ન જે છે એ લખવા માટે આપણે એના આવા વિભાગ છે એ પાડી અને જો યાદ રાખીએ તો નીટમાં પણ આપણને તરત ખબર પડી જાય કે એના પ્રજનન માટેનો કોઈ પ્રશ્ન પૂછ્યો હોય તો આપણું ધ્યાન જે છે એ સીધું એના લક્ષણોની અંદર પ્રજનનમાં જ જાય. એના કોઈ સ્વરૂપ વિશેનો પ્રશ્ન પૂછ્યો હોય તો આપણું ધ્યાન જે છે એના સ્વરૂપ માટેના પ્રશ્નની અંદર જાય. એના કાંઈ મહત્ત્વ માટેનો પ્રશ્ન પૂછ્યો હોય, દાખલા તરીકે આપણે એમ કહે કે લીલનું મહત્ત્વ, તો એનું મહત્ત્વ શું, એની અંદર જ આપણું ધ્યાન જાય કે લીલ છે એ આ રીતે આપણા માટે ઉપયોગી છે અથવા તો પર્યાવરણ માટે એ ઉપયોગી છે. તો એ રીતે એને યાદ રાખજો કે જેથી કરીને આવી જે માહિતી જે છે એ આપણે સરળતાથી સમજી શકીએ અને આ પ્રકારની જે માહિતી છે એનો આપણે સરળતાથી ઉપયોગ કરી અને આપણે આ પ્રકારની બધી માહિતી જે છે એમાંથી આપણી બોર્ડની પરીક્ષા હોય કે આપણી નીટની કે ગુજકેટની કોઈ પણ પરીક્ષા હોય એની અંદર સરળતાથી આપણે યાદ રાખી અને આપણે માર્ક છે લઈ શકીએ. અહીંયા આપણે કઈ રીતે યાદ રાખવું એ ખૂબ જ અગત્યનું છે. તો એને ગોખવાનું નહીં, પણ એને આ રીતે આવી ટેકનિકનો આપણે ઉપયોગ કરવાનો કે યાદ રાખવા માટે એની અંદર કઈ કઈ બાબત લખવાની છે, કયા કયા મુદ્દા લખવાના છે એ આપણે મગજમાં રાખવાના. પછી એ મુદ્દા જે છે એ થોડા ઘણા આડાવડા થઈ જાય તો ચાલે. દાખલા તરીકે પહેલાં આપણે નિવાસસ્થાન લખીએ અને પછી એનું સ્વરૂપ અથવા એના સામાન્ય લક્ષણો લખીએ અને પછી એમાં પ્રજનન લખીએ અને છેલ્લે ઉપયોગ લખીએ તો કોઈ એમાં કાંઈ વાંધો નહીં, એમાં કોઈ માર્ક આપણે કપાય નહીં. એ રીતે પહેલાં આપણે એનું સ્વરૂપ કે કદ કે એની સામાન્ય રચના લખીએ અને પછી એની અંદર એનું નિવાસસ્થાન લખીએ તો એમ આપણે આડાવડું કરી શકીએ. ઘણાની અંદર આપણે પહેલું એનું સ્વરૂપ આપેલું છે, ઘણી જગ્યાએ એનું પહેલાં નિવાસસ્થાન આપેલું છે, પછી એનું સ્વરૂપ કે લક્ષણો આપેલા છે, તો એને આપણે આડાવડા લખી શકાય. પણ આપણે યાદ રાખવા માટે એને એટલું યાદ રાખવાનું કે એની અંદર એનું નિવાસસ્થાન, પછી એનું સ્વરૂપ કે એના સામાન્ય લક્ષણો, પછી એનો ઉપયોગ અને એમાં પ્રજનનની ક્રિયા, આટલી બાબત છે એની અંદર આવવી જોઈએ. સામાન્ય એના લક્ષણો કે સ્વરૂપની અંદર પછી આપણે જુદા જુદા પ્રકારે એના કોઈ મૂળ પ્રકાર પર્ણ જેવી રચના જોવા મળતી હોય, ન મળતી હોય, સુકાઈ તરીકે જોવા મળતી હોય, પછી દ્વિઅંગી વનસ્પતિ હોય તો મૂલાંગો જેવી રચના જોવા મળતી હોય, તો પછી પુષ્પની રચના કેવી હોય, એ બધી જે સપુષ્પી વનસ્પતિ હોય તો આવી બધી માહિતી છે એને આપણે એની અંદર ધ્યાનમાં રાખવાની. હવે ખાસ કરીને આવી જે વનસ્પતિઓ છે એની અંદર એનું જીવનચક્ર કે એની અંદર થતી જે એકાંતર જનનની જે પ્રક્રિયા છે
એ એકાંતર જનનની ક્રિયા અથવા તો એના જીવનચક્રની જે પ્રક્રિયા છે એને આપણે અહીંયા જોવાની છે. તો વનસ્પતિનું જીવનચક્ર અને એમાં એકાંતર જનનની ક્રિયા. તો આપણે ખાસ કરીને જાણીએ છીએ કે એકાંતર જનન એટલે શું, તો કે વનસ્પતિમાં બીજાણુજનક અને જન્યુજનક અવસ્થાઓ જોવા મળે છે. આવી બીજાણુજનક અને જન્યુજનક જે અવસ્થાઓ છે એ સામાન્ય રીતે એકાંતરે જોવા મળે અને આવા પ્રકારની જે ઘટના છે એને આપણે એકાંતર જનન એમ કહીએ છીએ. આવા પ્રકારની ઘટનાને આપણે શું કહીએ છીએ, તો કે એને આપણે એકાંતર જનન એમ કહીએ છીએ. તો અહીંયા પહેલાં આપણને આવી જે જન્યુજનક અને બીજાણુજનક અવસ્થાઓ કઈ રીતે વિકાસ પામે છે એની ટૂંકમાં માહિતી આપી. જો કે આપણે એ આગળ વનસ્પતિઓના પ્રજનનના લક્ષણોની અંદર પણ એને જોઈ ગયા છીએ કે સામાન્ય રીતે વનસ્પતિની અંદર એકકીય અને દ્વિકીય એમ બંને કોષો સમવિભાજનથી વિભાજન પામવાની ક્ષમતા ધરાવતા હોય અને એના દ્વારા વનસ્પતિ દેહનું નિર્માણ કરતા હોય છે. આપણે કોઈ પણ વનસ્પતિની અંદર જોઈએ તો આવી વનસ્પતિના જે દેહ છે એકકીય કે દ્વિકીય હોય, એકકીય અને દ્વિકીય એમ બંને કોષો સમવિભાજનથી વિભાજન પામવાની ક્ષમતા ધરાવતા હોય અને આવી ક્ષમતાને કારણે વિવિધ વનસ્પતિ દેહનું નિર્માણ થાય છે. એટલે જો એકકીય આવા કોષો છે એ વિભાજન પામી સમવિભાજનની ક્રિયા કરી અને જો વનસ્પતિનો દેહ નિર્માણ કરે તો એને એકકીય વનસ્પતિ દેહ કહેવાય. અને જો દ્વિકીય કોષો છે એ સમવિભાજન દ્વારા વિભાજન પામી અને વનસ્પતિનો દેહ નિર્માણ કરે તો એને દ્વિકીય દેહ કહેવાય. એટલે આવી વનસ્પતિ જે છે એ બે પ્રકારની હોઈ શકે. રંગસૂત્રની સંખ્યાની દ્રષ્ટિએ એ એકકીય પણ હોય અને દ્વિકીય પણ હોય. આપણે આગળ જોઈ ગયા ને કે જે મોટા ભાગની જે દ્વિઅંગી જે વનસ્પતિઓ છે એ એકકીય વનસ્પતિઓ છે અને બાકીની વનસ્પતિઓ જે ઉચ્ચ કક્ષાની છે એ સામાન્ય રીતે એકકીય કે દ્વિકીય એમ બે પ્રકારની હોઈ શકે. એટલે જો એકકીય વનસ્પતિઓ હોય તો એમાં પણ સમવિભાજનની ક્રિયા દ્વારા નવી વનસ્પતિના દેહનું સર્જન થાય અને દ્વિકીય વનસ્પતિઓ હોય તો પણ એની અંદરથી દ્વિકીય વનસ્પતિ દેહનું નિર્માણ સમવિભાજનની ક્રિયા દ્વારા જ થાય. અહીંયા આપણને એવું શા માટે આપ્યું, તો કે પ્રાણીઓ જે છે એ બધા મોટે ભાગે દ્વિકીય જ હોય છે. એકકીય પ્રાણીઓ છે આપણને ભાગ્યે જ જોવા મળે છે. એટલે દ્વિકીય જે પ્રાણીઓ છે એની અંદર અર્ધીકરણની ક્રિયા દ્વારા જન્યુઓ નિર્માણ થાય અને પછી એનું ફલન થાય એટલે ફલિતાંડનું સમવિભાજન થઈ અને પછી એમાંથી દ્વિકીય પ્રાણી દેહનું નિર્માણ થાય. એટલે પ્રાણીઓ મોટા ભાગે દ્વિકીય હોવાને કારણે અહીંયા આપણને વનસ્પતિ માટે એવું આપ્યું કે એમાં એકકીય જો વનસ્પતિ હોય તો એના દેહનું નિર્માણ પણ સમવિભાજનની ક્રિયા દ્વારા થાય અને દ્વિકીય જો વનસ્પતિ દેહ હોય તો એનું નિર્માણ પણ સમવિભાજનની ક્રિયા દ્વારા થાય. એ જ રીતે આપણે એમાં જન્યુજનક અને બીજાણુજનક અવસ્થા વિશે જોયું હતું કે એકકીય વનસ્પતિ દેહ સમવિભાજન દ્વારા જન્યુઓ ઉત્પન્ન કરે. જો એકકીય વનસ્પતિ દેહ હોય તો એમાં સમવિભાજન દ્વારા જન્યુઓ નિર્માણ થાય, કારણ કે એકકીય વનસ્પતિની અંદર હંમેશા જન્યુઓ નિર્માણ કરવાની જે ક્રિયા છે એ આવા એકકીય દેહ દ્વારા જ થાય. એટલે એમાં એકકીય જેને વિડિયો લેક્ચર હોય અથવા પીપીટી લેક્ચર હોય તે પોતાનું લેક્ચર લે, તે સિવાયના સમગ્ર સ્ટાફ અટલ ટેકનિક લેબની અંદર શિક્ષક દિન નિમિત્તે જોવા માટે જાય આચાર્ય શ્રીની સૂચના મુજબ. એટલે આ રીતે એકી વનસ્પતિ દેહ સમવિભાજન દ્વારા જન્યુઓ ઉત્પન્ન કરશે અને આવા વનસ્પતિ દેહ જન્યુજનકનું પ્રતિનિધિત્વ કરે. એટલે કે એને આપણે જન્યુજનક અવસ્થા તરીકે લઈ શકીએ. અને ફલનને અનુસરીને ફલિતાંડ પણ સમવિભાજનથી વિભાજિત થઈ અને દ્વિકીય
બીજાણુજનક વનસ્પતિ દેહ ઉત્પન્ન કરે છે. અને આ જન્યુજનક જે વિકાસ પામે એમાં ફલનની ક્રિયા થાય એટલે ફલિતાંડ છે કેવું બની જાય તો કે દ્વિકીય બની જાય. અને આવું દ્વિકીય જે ફલિતાંડ છે એ દ્વિકીય બીજાણુજનક વનસ્પતિ દેહનું સર્જન કરશે. જન્યુઓ જે છે એ એકકીય વનસ્પતિ દેહનું સર્જન કરશે. એટલે જે એકકીય વનસ્પતિ દેહ છે એમાં સમવિભાજનની ક્રિયા દ્વારા એકકીય વનસ્પતિ દેહનું નિર્માણ કરશે. અને પછી જન્યુ વચ્ચે ફલનની ક્રિયા થાય એટલે ફલિતાંડ કેવું થઈ જાય તો કે દ્વિકીય થઈ જાય. કારણ કે નરજન્યુ એકકીય હોય, માદાજન્યુ એકકીય હોય, બે જોડાય એટલે દ્વિકીય બની જાય. અને આવું દ્વિકીય જે વનસ્પતિ જે છે એની અંદર દ્વિકીય બીજાણુજનક વનસ્પતિ દેહ છે એ નિર્માણ થશે. આમ વનસ્પતિ દેહ દ્વારા અર્ધીકરણથી એકકીય બીજાણુ ઉત્પન્ન થાય. હવે જો એની અંદર આવું જે દ્વિકીય બીજાણુજનક અવસ્થા નિર્માણ થાય એ બીજાણુજનક અવસ્થા છે એનું શું થશે તો કે એ બીજાણુજનક અવસ્થા દ્વિકીય છે એમાંથી હવે અર્ધીકરણની ક્રિયા દ્વારા એકકીય બીજાણુઓ નિર્માણ થશે. આ રીતે એકકીય બીજાણુઓ ફરી પાછા સમવિભાજનથી વિભાજન થઈ અને એકવાર એકકીય વનસ્પતિ દેહનું સર્જન કરે. આ રીતે આવી જે એકકીય જે બીજાણુઓ છે એ શું કરશે તો કે એમાંથી હવે પાછું સમવિભાજન થઈ અને એમાંથી એકકીય વનસ્પતિઓનું સર્જન કરશે. એટલે આ રીતે આવી ક્રિયા જે છે એ સતત ચાલ્યા રાખે. એટલે અહીં શું થયું તો કે એકકીય જે વનસ્પતિઓ છે એ સમવિભાજનની ક્રિયા દ્વારા જન્યુઓનું નિર્માણ કરે. આ જન્યુઓ વચ્ચે ફલનની ક્રિયા થાય એટલે દ્વિકીય ફલિતાંડ બને. એટલે જેમ જે ફલિતાંડ જે છે એમાંથી દ્વિકીય બીજાણુજનક વનસ્પતિ દેહનું નિર્માણ થાય. હવે આ દ્વિકીય વનસ્પતિ દેહ જે છે એમાંથી અર્ધીકરણ થઈ અને એકકીય બીજાણુઓ વિકાસ પામે. આ એકકીય બીજાણુઓ છે એ હવે સમવિભાજનની ક્રિયા કરી અને એમાંથી એકકીય વનસ્પતિ દેહનું નિર્માણ કરે. આ રીતે એની અંદર એકાંતર જનન થાય. એટલે આ ક્રિયા આપણને એકાંતર જનનની વ્યાખ્યા સમજાવવા માટે આપી છે. તો અહીંયા એકાંતર જનનની વ્યાખ્યા આપણને આપી કે એકાંતર જનન એટલે શું તો કે કોઈ પણ લિંગી પ્રજનન કરતી વનસ્પતિના જીવનચક્ર દરમિયાન જન્યુ નિર્માણ કરતી એકકીય જન્યુજનક અવસ્થા અને બીજાણુ નિર્માણ કરતી દ્વિકીય બીજાણુજનક અવસ્થા એકાંતર જનન વચ્ચે એકાંતર જનન થાય છે. આ ઘટનાને એકાંતર જનન તરીકે ઓળખવામાં આવે તો તેને એકાંતરણ પણ કહેવાય. એટલે લિંગી પ્રજનન કરતી વનસ્પતિનું જીવનચક્ર દરમિયાન જન્યુ નિર્માણ કરતી એકકીય જન્યુજનક અવસ્થા અને બીજાણુ નિર્માણ કરતી દ્વિકીય બીજાણુજનક અવસ્થા વચ્ચે એકાંતર જનન થાય છે. એટલે કે એમાં એકાંતર જનન જોવા મળે છે. એટલે એનો અર્થ શું થયો તો કે એક જન્યુજનક અવસ્થા આવે પછી બીજાણુજનક અવસ્થા આવે, વળી પાછી બીજાણુજનક અવસ્થામાંથી જન્યુજનક અવસ્થા આવે અને એના અંદરથી પાછી બીજાણુજનક અવસ્થા આવે. જે આપણને અહીંયા બાજુમાં આકૃતિ દ્વારા પણ આપણે સમજી શકીએ કે જે પહેલી આકૃતિ છે એમાં જુઓ પહેલાં જેમાં જન્યુજનક અવસ્થા જે આવે એના દ્વારા આવી જન્યુઓ નિર્માણ થયા. હવે આ જે જન્યુઓ છે અહીંયા જે આ જન્યુઓ છે એ જન્યુઓ દ્વારા એના બંને જન્યુઓ જોડાણા એટલે જન્યુજનનની ક્રિયા થઈ અને એ જન્યુજનનની ક્રિયા દ્વારા જે જન્યુઓ છે એમાંથી યુગ્મક એટલે કે ફલિતાંડ બન્યું અને આ ફલિતાંડ જે છે એ દ્વિકીય બન્યું. જન્યુઓ કેવા હતા તો એકકીય હતા, એમાંથી ફલિતાંડ બન્યું અને એ ફલિતાંડ જે છે એનો વિકાસ થઈ અને એમાંથી દ્વિકીય જે બીજાણુજનક અવસ્થા ધરાવતો વનસ્પતિનો દેહ વિકાસ પામ્યો. હવે એ ફલિતાંડની અંદરથી બીજાણુજનક અવસ્થા વિકાસ થઈ, બીજાણુઓનું અર્ધીકરણ થયું એટલે એમાંથી 4 બીજાણુ નિર્માણ થયા અને આ 4 બીજાણુઓ જે છે એમાંથી શું નિર્માણ થયું તો કે એમાંથી પાછી એકકીય વનસ્પતિ દેહની જન્યુજનક અવસ્થા વિકાસ પામી. આ રીતે આવી દ્વિકીય બીજાણુજનક અવસ્થા અને એકકીય આવી જન્યુજનક અવસ્થા અહીંયા વારાફરતી જોવા મળે. એટલે કે એક વખત બીજાણુજનક અવસ્થા આવે,
એક વખત જન્યુજનક અવસ્થા આવે, વળી પાછી બીજાણુજનક અવસ્થા આવે, વળી પાછી જન્યુજનક અવસ્થા આવે. આ રીતે બીજાણુજનક અને જન્યુજનક અવસ્થા અહીંયા એકાંતરે જોવા મળે. આ ઘટનાને એકાંતર જનન અથવા તો એકાંતરણ તરીકે ઓળખવામાં આવે. હવે આવા પ્રકારની એકાંતરણની જે પ્રક્રિયા છે એ આપણને અલગ અલગ વનસ્પતિઓની અંદર અલગ અલગ રીતે જોવા મળે છે. આવી એકાંતર જનનની ક્રિયા છે એ વનસ્પતિ સમૂહ અને તે જ રીતે સ્વતંત્ર રીતે વનસ્પતિઓની અંદર અલગ અલગ જોવા મળે. અને આવી એકાંતર જનનની ક્રિયાની અલગ અલગ જે ભાત છે એને અલગ અલગ નામથી ઓળખી શકાય. તો એકાંતર જનનની આવી જે અલગ અલગ ભાત છે એને આપણે એકવિધ, દ્વિવિધ અને એક દ્વિવિધ જીવનચક્ર તરીકે ઓળખી શકીએ. આવી એકાંતર જનનની ક્રિયાનો જે જીવનચક્રની વિવિધ આવી જે ભાતો છે એ ભાતને આપણે 3 પ્રકારમાં વહેંચી શકાય, જેમાં એકવિધ જીવનચક્ર, દ્વિવિધ જીવનચક્ર અને એક દ્વિવિધ જીવનચક્ર. એ રીતે આપણે એને આવા 3 ભાગની અંદર વહેંચી શકીએ. તો આ રીતે આવી જીવનચક્રની આવી જે પ્રક્રિયા છે એમાં હવે એકવિધ જીવનચક્ર કઈ રીતે જોવા મળે, એકવિધ જીવનચક્ર છે એ કઈ રીતે જોવા મળે એ અહીંયા આપણને આપેલું છે. તો જે આ પહેલું જે છે ન્યા ઉપર તમે લખી શકશો એકવિધ જીવનચક્ર. 2 નંબર છે ત્યાં શું લખવાનું છે, દ્વિવિધ જીવનચક્ર. અને આગળ જે 3 લખેલું છે ત્યાં લખવાનું છે એક દ્વિવિધ જીવનચક્ર. પેલું જે છે ત્યાં શું લખવાનું, એકવિધ છે આપેલું છે એકવિધ, પછી બીજું છે એમાં દ્વિવિધ, અને ઓલું ત્રીજું જે છે એ બધું ભેગું એટલે એકવિધ દ્વિવિધ જીવનચક્ર. તો આ રીતે પહેલાં આપણે જોઈએ કે એકવિધ જીવનચક્ર કઈ રીતે જોવા મળે અને કયા પ્રકારની વનસ્પતિઓની અંદર જોવા મળે. તો સામાન્ય રીતે બીજાણુજનક પેઢી ફક્ત એક કોષીય ફલિતાંડ દ્વારા રજૂ થાય છે. બીજાણુજનક જે પેઢી છે એટલે કે બીજાણુજનક અવસ્થા આપણે વનસ્પતિની કહીએ પેઢી એટલે બીજાણુજનક અવસ્થા, એ કઈ રીતે આપણે એને લઈ શકીએ તો કંઈ ફક્ત એક કોષીય ફલિતાંડ દ્વારા એને રજૂ કરી શકાય. અને તે મુક્તજીવી બીજાણુજનક નથી, એ મુક્તજીવી બીજાણુજનક નથી પણ કેવી છે તો કે જન્યુજનક ઉપર આધારિત હશે. એટલે કે જે આપણને નીચલી કક્ષાની વનસ્પતિની અંદર જોવા મળે એટલે કે લીલ જેવી કેટલીક વનસ્પતિની અંદર એ જોવા મળશે. એટલે મુક્તજીવી બીજાણુજનક નથી પણ ફલિતાંડમાં અર્ધીકરણને પરિણામે એક્ય બીજાણુનું નિર્માણ થાય છે. કે જો બીજાણુજનક અવસ્થા છે એ સીધી પોતાની રીતે નિર્માણ નથી થતી, પણ બીજાણુજનક અવસ્થા શેમાંથી નિર્માણ થાય તો કે ફલિતાંડનું અર્ધીકરણ થાય અને એમાંથી એક્ય બીજાણુઓનું સર્જન થાય. આ રીતે એક્ય બીજાણુઓ સમવિભાજનથી પાછા વિભાજિત થાય અને જન્યુજનકનું નિર્માણ કરે. આ રીતે આવા જે એક્ય જે બીજાણુઓ છે એનું હવે શું થશે તો કે એનું હવે સમવિભાજન થાય અને એમાંથી જન્યુજનક વનસ્પતિનું નિર્માણ થાય. આ રીતે આવી વનસ્પતિઓમાં મુક્તજીવી જન્યુજનક એ પ્રભાવી અને પ્રકાશ સંશ્લેષિત તબક્કો છે. અને આ પ્રકારના જીવનચક્રને એકવિધ જીવનચક્ર કહેવાય. એટલે જે વનસ્પતિમાં મુક્તજીવી જન્યુજનક તબક્કો પ્રભાવી અને પ્રકાશ સંશ્લેષણ એટલે કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાની જાતે ખોરાક નિર્માણ કરી શકતો હોય તો આવા પ્રકારના જીવનચક્રને એકવિધ જીવનચક્ર કહેવાય. જેમાં આ જે પ્રથમ જે આકૃતિ છે એ આવા એકવિધ જીવનચક્રની અહીંયા આપણને આપેલી છે. એકવિધ જીવનચક્ર પહેલી આકૃતિ. જો એમાં શું થયું તો કે પહેલાં એની અંદર
આવી જે ફલિતાંડની રચના નિર્માણ થઈ અને એની અંદરથી અર્ધીકરણ દ્વારા આવા એકકીય બીજાણુઓ વિકાસ, અર્ધીકરણ દ્વારા એકકીય બીજાણુ વિકાસ પામ્યા. હવે આવા જે એકકીય બીજાણુઓ જે છે એની અંદરથી પછી આવી જન્યુજનક અવસ્થા વિકાસ પામી અને આ જન્યુજનક અવસ્થામાં જે જન્યુઓ નિર્માણ થયા એવા આ બે જન્યુઓ છે એના વચ્ચે યુગ્મક એટલે કે જોડાણ થયું અને એમાંથી શું થયું તો કે ફલિતાંડ નિર્માણ. એટલે આમ ફલિતાંડ છે કેવું છે તો કે ફલિતાંડ છે દ્વિકીય છે. ફલિતાંડ કોના આધારે નિર્માણ થયું તો કે આ જન્યુજનક અવસ્થાના જોડાણ દ્વારા આવું ફલિતાંડ નિર્માણ થયું. હવે અહીંયા જો આ ફલિતાંડની અંદરથી સીધી વનસ્પતિનો વિકાસ થતો નથી, પણ ફલિતાંડમાંથી શું નિર્માણ થયું તો કે અર્ધીકરણની ક્રિયા દ્વારા એમાંથી બીજાણુ નિર્માણ થયા. એટલે અહીંયા જન્યુજનક અવસ્થામાંથી બીજાણુજનક અવસ્થાનો વિકાસ થયો અને બીજાણુજનક અવસ્થાનું અહીંયા અર્ધીકરણ થવાથી પાછી જન્યુજનક અવસ્થા વિકાસ પામી. આ રીતે આવી જન્યુજનક અને બીજાણુજનક અવસ્થા આ રીતે એકાંતરે એટલે કે વારાફરતે આપણને અહીં જોવા મળી. જેમાં જન્યુજનક અવસ્થા છે એ કેવી છે તો કે જન્યુજનક અવસ્થા જે છે એ અહીંયા આપણને મુખ્ય જોવા મળે. એટલે અહીંયા આપણને શું કીધું જો અહીંયા મુક્તજીવી જન્યુજનક અવસ્થા જે છે એ મુક્તજીવી એટલે કે આ પ્રકારની જે જન્યુજનક અવસ્થા મુખ્ય છે, જન્યુજનક અવસ્થા આ વનસ્પતિમાં મુક્તજીવી અને પ્રભાવી અને પ્રકાશ સંશ્લેષી છે. એટલે આ પ્રકારના જીવનચક્રને એકવિધ જીવનચક્ર કહેવાય. આવા પ્રકારનું જીવનચક્ર જે છે એ આપણને મોટા ભાગની જે નીચલી કક્ષાની લીલ જેવી વનસ્પતિઓ છે એની અંદર જોવા મળે. આવી લીલના ઉદાહરણ તરીકે વોલવોક્સ, સ્પાયરોગાયરા અને અન્ય ઘણી લીલ જેમાં ક્લેમિડોમોનાસ અને એની કેટલીક જાતિઓની અંદર આ પ્રકારનું જીવનચક્ર એટલે કે એકવિધ જીવનચક્ર આપણે જોવા મળે. વોલવોક્સ અને સ્પાયરોગાયરા જેવી લીલમાં અને ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓમાં, ક્લેમિડોમોનાસ નામની લીલ છે એની ઘણી જાતિઓ છે. બધી જાતિઓમાં આવું એકવિધ જીવનચક્ર જોવા નથી મળતું, પણ એની કેટલીક જાતિઓની અંદર આ પ્રકારનું એકવિધ જીવનચક્ર છે એ જોવા મળે. એટલે એની અંદર જો બીજાણુજનક તબક્કો મુખ્ય છે, બીજાણુજનક તબક્કો છે એ જન્યુજનક તબક્કો છે એ મુખ્ય છે અને પ્રભાવી થયો. એટલે આપણે એને એકવિધ જીવનચક્ર કહીએ છીએ. હવે બીજા પ્રકારનું જે જીવનચક્ર છે એને દ્વિવિધ જીવનચક્ર કહેવાય. એને કેવું જીવનચક્ર કીધું છે? દ્વિવિધ જીવનચક્ર. તો આવા દ્વિવિધ જીવનચક્રની અંદર કેવા પ્રકારે પ્રક્રિયા થાય, એની અંદર એનું જીવનચક્ર કેવું જોવા મળે? તો જો આ બંને વચ્ચે ફેર શું એ પહેલાં આપણે જોઈ લઈએ. તો એકવિધ જીવનચક્રની અંદર આપણે શું જોયું હતું તો કે એમાં મુક્તજીવી બીજાણુજનક તબક્કો છે એ મુક્તજીવી નથી, પણ ફલિતાંડના પરિણામે એનું અર્ધીકરણ થઈ અને એમાંથી બીજાણુ નિર્માણ થાય. ફલિતાંડમાંથી પછી બીજાણુ નિર્માણ થયા અને આ બીજાણુઓ છે એમાંથી જન્યુજનક અવસ્થાનું નિર્માણ થયું. જ્યારે અહીંયા જે દ્વિવિધ જીવનચક્ર છે એ એના વનસ્પતિના જીવનચક્રનો એટલે કે વનસ્પતિની ભાતનો બીજો એક પ્રકાર છે, જેમાં દ્વિકીય બીજાણુજનક એ પ્રભાવી, પ્રકાશ સંશ્લેષી અને સ્વતંત્ર તબક્કો છે. જો એકવિધ જીવનચક્રમાં જન્યુજનક તબક્કો કેવો છે તો કે પ્રભાવી, સ્વતંત્ર અને પ્રકાશ સંશ્લેષી. જ્યારે દ્વિવિધ જીવનચક્રમાં દ્વિકીય બીજાણુજનક છે એ પ્રભાવી, પ્રકાશ સંશ્લેષી અને સ્વતંત્ર તબક્કો છે. અને જન્યુજનક તબક્કો
એટલે કે થોડાક કોષીય એકકીય જન્યુજનકનું એ પ્રતિનિધિત્વ કરે, એટલે કે એની રજૂઆત કરે છે. આ રીતે આવા પ્રકારના જીવનચક્રને દ્વિવિધ જીવનચક્ર કહેવાય. એટલે જુઓ અહીંયા બીજાણુજનક તબક્કો મુખ્ય થયો, પ્રભાવી એટલે મુખ્ય તબક્કો થયો, પ્રકાશ સંશ્લેષી છે, અને એમાંથી જન્યુજનક તબક્કો વિકાસ પામે. એટલે દ્વિકીય બીજાણુજનકમાંથી આવો એકકીય જન્યુજનક તબક્કો વિકાસ પામ્યો, એટલે એને દ્વિકીય જીવનચક્ર કહેવાય. જ્યારે આગળ એકવિધ જીવનચક્રમાં શું હતું તો કે એમાં જે એકકીય જે આવા બીજાણુજનક તબક્કો હતો એની અંદરથી જન્યુજનકનો વિકાસ થયો, એમાંથી એકકીય જન્યુજનકનો વિકાસ થયો. એટલે અહીંયા બીજાણુજનક તબક્કો જે છે એમાંથી એકકીય બીજાણુઓ વિકાસ પામ્યા, એટલે બીજાણુઓ પણ એકકીય છે અને જન્યુઓ પણ એકકીય છે, એટલે એને એકવિધ જીવનચક્ર કહેવાય. જ્યારે દ્વિવિધ જીવનચક્રમાં બીજાણુઓ છે કેવા છે તો કે દ્વિકીય છે, અને એમાંથી એકકીય જન્યુઓ નિર્માણ થયા, એટલે એને દ્વિવિધ જીવનચક્ર કહેવાય. એકકીય જીવનચક્રમાં જન્યુજનક તબક્કો મુખ્ય એટલે કે પ્રભાવી અને પ્રકાશ સંશ્લેષી છે, જ્યારે બીજાણુજનક જે તબક્કો જે છે એ દ્વિવિધ જીવનચક્રમાં મુખ્ય પ્રકાશ સંશ્લેષી અને સ્વતંત્ર તબક્કો છે. જેને અહીંયા આપણે બી આકૃતિ દ્વારા, જે બી આકૃતિ છે એના દ્વારા દર્શાવેલ છે. તો એની અંદર જુઓ, ફલિતાંડની અંદરથી બીજાણુજનક અવસ્થા વિકાસ પામી. પહેલાં જ્યાં ફલિતાંડ નિર્માણ થયું એ દ્વિકીય છે, એમાંથી બીજાણુજનક દ્વિકીય અવસ્થા વિકાસ પામી, એટલે એ મુખ્ય છે. એટલે જો એનો વિસ્તાર મોટો છે, એનો વિસ્તાર કેવો છે? મોટો છે, એટલે મુખ્ય છે, પ્રભાવી છે. અને ઓલી આકૃતિની અંદર જન્યુજનક અવસ્થાનો વિસ્તાર મોટો હતો, એટલે મુખ્ય અને પ્રભાવી છે. અને આ બીજાણુજનક અવસ્થામાંથી નિર્માણ થયેલા બીજાણુઓનું શું થાય તો કે અર્ધીકરણ થાય. એની અંદરથી આવા અર્ધીકરણ દ્વારા બીજાણુ વિકાસ પામે, અને બીજાણુઓ જે છે એમાંથી જન્યુજનક અવસ્થા વિકાસ પામે. આ જન્યુજનક અવસ્થા જન્યુજનનની ક્રિયા કરે, એટલે કે આ બે જન્યુઓ વચ્ચે યુગ્મક એટલે કે જોડાણ થાય, અને પછી એમાંથી ફલિતાંડનો વિકાસ થાય. આ રીતે અહીંયા દ્વિકીય બીજાણુજનક તબક્કો મુખ્ય છે, એટલે એને દ્વિવિધ જીવનચક્ર કહેવાય. ઓની અંદર એકકીય જન્યુજનક તબક્કો મુખ્ય છે, એટલે એને એકવિધ જીવનચક્ર તરીકે ઓળખવામાં આવે. આવું એકવિધ જીવનચક્ર અને દ્વિવિધ જીવનચક્ર છે એ મોટે ભાગે આ રીતે એની અંદર એકાંતર જનન દર્શાવતું જોવા મળે. જેમ આપણે જોયું કે એકવિધ જીવનચક્ર છે એ મોટાભાગની લીલની અંદર જોવા મળે, એમ આવું દ્વિવિધ જીવનચક્ર છે એ મોટે ભાગે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળે. પણ અહીંયા ફ્યુકસ નામની જે લીલ છે એ અપવાદ છે. જો મોટા ભાગની લીલની અંદર એકવિધ જીવનચક્ર જોવા મળે, એટલે એકવિધ જીવનચક્રની અંદર આપણે જોઈએ ને વોલવોક્સ, સ્પાયરોગાયરા અને અન્ય ઘણી બધી લીલ, પછી ક્લેમિડો મોનાસની કેટલીક જાતિઓ, એની અંદર એકવિધ જીવનચક્ર જોવા મળ્યું. અને અહીંયા ફ્યુકસ નામની જે લીલ છે એની અંદર આપણને આવું દ્વિવિધ જીવનચક્ર છે એ જોવા મળ્યું. એની અંદર આવું દ્વિવિધ જીવનચક્ર છે આપણને જોવા મળ્યું. એટલે ફ્યુકસ છે એ અપવાદ છે. બાકી બધી લીલની અંદર એકવિધ જીવનચક્ર જોવા મળે મોટાભાગની લીલમાં, અને ફ્યુકસની અંદર અહીંયા દ્વિવિધ જીવનચક્ર જોવા મળે. એ જ રીતે આવું દ્વિવિધ જીવનચક્ર જે છે એ આપણને અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિની અંદર જોવા મળે. આવૃત અને અનાવૃત બીજધારી વનસ્પતિની અંદર જોવા મળે કે જેમાં જન્યુજનક તબક્કો થોડાકથી બહુકોષી હોય છે. જન્યુજનક તબક્કો છે એ સામાન્ય રીતે થોડોક હોય, અને ઘણી વખત આવો જન્યુજનક તબક્કા દરમિયાન જે જન્યુઓ નિર્માણ થાય ત્યાં સુધીમાં એ બહુકોષી હોય, પછી એકકીય જન્યુઓનું નિર્માણ કરે. એટલે એમાં જન્યુજનક તબક્કો થોડાકથી બહુકોષીય સ્વરૂપે આપણે જોવા મળે. એટલે કે પહેલાં જન્યુજનક
આવી તબક્કો આવે, સોરી પહેલાં બીજાણુજનક તબક્કો આવે અને પછી થોડાક સમય પૂરતો જન્યુજનક તબક્કો આવે. બાકી બીજાણુજનક તબક્કો છે એની અંદર સામાન્ય રીતે વધુ જોવા મળે, લાંબો જોવા મળે. વધુ એટલે કે લાંબો જોવા મળે. એટલે બધી અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિની અંદર આપણને આવું દ્વિવિધ જીવનચક્ર છે એ જોવા મળે. એટલે આ રીતે આવી એકવિધ અને દ્વિવિધ જીવનચક્રની ભાત જે છે એ આપણને આ રીતે જોવા મળે. એટલે ખાસ એકવિધ અને દ્વિવિધ જીવનચક્ર વચ્ચે શું તફાવત છે? તો કે એકવિધ જીવનચક્રમાં જન્યુજનક તબક્કો પ્રભાવી, પ્રકાશ સંશ્લેષી અને મુક્ત છે, એટલે એને આપણે એકવિધ જીવનચક્ર કહીએ છીએ. જ્યારે દ્વિવિધ જીવનચક્રમાં બીજાણુજનક તબક્કો પ્રભાવી, પ્રકાશ સંશ્લેષી અને સ્વતંત્ર તબક્કો છે, એટલે આપણે એને દ્વિવિધ જીવનચક્ર તરીકે ઓળખીએ છીએ. એકવિધ જીવનચક્ર છે મોટાભાગની લીલીની અંદર જોવા મળે, બીજી કોઈ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળતો નથી. જ્યારે દ્વિવિધ જીવનચક્ર છે એમાં ફ્યુકસ નામની લીલ અને બાકીની બધી અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિમાં દ્વિવિધ જીવનચક્ર આપણે જોવા મળે. એમાં દ્વિવિધ જીવનચક્ર જોવા મળશે. તો આ રીતે આવા એકવિધ અને દ્વિવિધ જીવનચક્ર વિશેની માહિતી જે છે એ આપણે અહીંયા જોઈ. હવે ત્યાર પછી એક દ્વિવિધ જીવનચક્ર જે છે એ આપણને કેટલીક લીલીની અંદર, કેટલીક જે દ્વિઅંગી અને ત્રિઅંગી જેવી વનસ્પતિની અંદર જોવા મળશે. એક દ્વિવિધ જીવનચક્ર એટલે કે એની અંદર કેટલીક વનસ્પતિમાં એકવિધ જીવનચક્ર જોવા મળે, કેટલીક વનસ્પતિની અંદર દ્વિવિધ જીવનચક્ર જોવા મળે. આવા પ્રકારનું જે જીવનચક્ર છે એ આપણને દ્વિઅંગી અને ત્રિઅંગી જેવી કેટલીક વનસ્પતિઓની અંદર જોવા મળશે. અને આવું એક દ્વિવિધ જીવનચક્ર એની અંદર કઈ રીતે જોવા મળે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર આ જે ચેપ્ટર જે છે એ પણ પૂરું થઈ જશે.